ખુદ સ્વામિનારાયણ ભગવાનને રહેવાનું ધામ એટલે ગુણાતીતાનંદ સ્વામી. સોરઠ દેશના સત્સંગને સર્વોપરીપણાનું જે પોષણ કર્યું હોય તો એ છે ગુણાતીતાનંદ સ્વામી. ગુણાતીતાનંદ સ્વામી એનો સમાગમ કરવા મોટા મોટાઓ આવતા, સદગુરુઓ આવતા, ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રી પણ આવતા, મોટા મોટા હરિભક્તો પણ આવતા અને સર્વોપરીપણાનું જ્ઞાનનું પોષણ કર્યું. એટલે ગુણાતીતાનંદ સ્વામીનો હૃદયનો ગ્રંથ હોય તો જોઈ લ્યો તમે. આ તો સારાંશ છે પણ સંપૂર્ણ ગ્રંથ એ ગુણાતીતાનંદ સ્વામીનો હૃદયનો ગ્રંથ. એનું અત્યારે આપણે પુષ્પ પાંખડીથી પૂજન કરી રહ્યા છીએ. ખુદ હરિકૃષ્ણ મહારાજે રઘુવીરજી મહારાજને દર્શન આપી અને આજ્ઞા કરી કે અમારી સર્વોપરી ઉપાસના અને અમારા લીલા ચરિત્રોથી સભર એવો એક ગ્રંથ તમે રચો. અને રઘુવીરજી મહારાજે ગ્રંથની રચના કરી. જે વિહારીલાલજી મહારાજે હરિલીલામૃત ગ્રંથની રચના કરી તે સમયે આ ગ્રંથને પૂરો ન્યાય આપ્યો. હરિલીલા કલ્પતરુ જેહ રઘુવીરજી રચના રતિહ. આખા ગ્રંથના સ્કંદ છે 12, વૃત્ત 29,000. એ થકી વળી ઉપર જે છે પૂરેપૂરા 350 તે છે. કળશ 1, વિશ્રામ 2. આ પ્રમાણે આચાર્ય ચૂડામણી વિહારીલાલજી મહારાજે પણ આ ગ્રંથને ખૂબ જ ન્યાય આપ્યો છે. એવો આ સર્વોપરીપણાનો ગ્રંથ હરિલીલા કલ્પતરુ ગ્રંથ. સંપ્રદાયમાં ખૂબ જ ખ્યાતનામ અને પ્રસિદ્ધિ પામેલો આ ગ્રંથ. એની 3 આવૃત્તિ સત્સંગમાં વહેંચાઈ ગયેલી છે. આ તારીખ અને આ 3 આવૃત્તિ. ગ્રંથ રચયિતા રઘુવીરજી મહારાજ અને શ્લોકબદ્ધ ગ્રંથને ગૂંથનાર અચિંત્યાનંદજી બ્રહ્મચારી મહારાજ. આ ગ્રંથમાં સંવાદ છે મેંગણીના માનસી રાજા અને શુકાનંદ સ્વામી. આ બંનેનો આ ગ્રંથમાં સંવાદ છે. રાજા પ્રશ્ન પૂછે છે અને સ્વામી જવાબ આપે છે.